હવે હું તમારી સાથે એ વાત કરીશ કે બિહારની ચૂંટણીના એનડીએ અને નેશનલ પોલિટિક્સ પર શું અસર પડશે। બિહાર વિધાનસભાની ચૂંટણી આખા નેશનલ લેવલના પોલિટિક્સ માટે બહુ જ મહત્ત્વની છે, કારણ કે બિહાર વિધાનસભાની ચૂંટણી ઉપરથી નક્કી થાય કે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં શું થશે, લોકસભા પર શું અસર પડે। લોકસભાનું એક આખું પ્લેટફોર્મ બિહાર વિધાનસભાની ચૂંટણી પરથી બનતું હોય છે। હવે હું તમારી સાથે એ વાત કરીશ કે બિહારની ચૂંટણીના એનડીએ અને નેશનલ પોલિટિક્સ પર શું અસર પડશે। તો 2026ની અંદર આસામની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, કેરળમાં આવી રહી છે, તમિલનાડુમાં આવી રહી છે, પશ્ચિમ બંગાળની અંદર આવી રહી છે અને પુડુચેરીમાં આવી રહી છે। હવે આસામ અને પુડુચેરી બે રાજ્યોની અંદર ભાજપની સરકાર છે, પરંતુ કેરળ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની અંદર ભાજપની સરકાર નથી। તો બિહાર વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો છે એને કારણે કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની અંદર ભાજપ વધારે મજબૂતાઈથી આગળ આવી શકશે। ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ઘણા સમયથી ભાજપે મોટી ઘૂસ મારેલી છે। ભલે ત્યાં મમતા બેનર્જીનું રાજ ચાલે છે, પરંતુ ધીમે ધીમે કરીને ભાજપે ત્યાં પશ્ચિમ બંગાળમાં ખાસો એવો પગપેસારો કરેલો છે। તો બિહાર વિધાનસભાની ચૂંટણીથી એક મોટો ફાયદો પશ્ચિમ બંગાળમાં થઈ શકે, કારણ કે પશ્ચિમ બંગાળની સરકાર પણ જે ચૂંટણી પંચનો સર છે એનો વિરોધ કરી રહી છે। 2027ની અંદર ગુજરાત, ઉત્તર પ્રદેશ એની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। તો ગુજરાતમાં તો ભાજપનું મજબૂત છે, પરંતુ વધારે મજબૂતાઈથી ભાજપ આગળ આવી શકે અને ઉત્તર પ્રદેશની અંદર પણ ભાજપને મોટો ફાયદો થઈ શકે, કારણ કે ઉત્તર પ્રદેશ પણ એક બિહાર જેવું જ રાજ્ય છે। ભાજપને સૌથી મોટો ફાયદો થઈ શકે સાઉથની અંદર, કારણ કે હિન્દી બેલ્ટ છે એની અંદર ભાજપનું બહુ જ વર્ચસ્વ છે। એક ખાલી બિહારની અંદર પોતાની સરકાર નથી, બાકી આખો હિન્દી બેલ્ટ ભાજપના હાથમાં છે, પરંતુ એની સામે સાઉથમાં ભાજપ બહુ જ નબળું છે। તો આ બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે ભાજપ ત્યાં આગળ વધારે સ્ટ્રોંગ બનશે અને તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક છે, બધી જગ્યાએ ભાજપ એક મોટો પગ પેસારો કરશે। પણ સૌથી મોટો ફાયદો ભાજપને એ બી થઈ શકે કે હવે 2029ની અંદર જે 2024માં 400+ સીટો મેળવવાનો ભાજપે ટાર્ગેટ રાખેલો હતો, એ ટાર્ગેટ 2029માં પૂરો કરવાની તક ભાજપને મળી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।